કહેવાય છે ને કે દાન ઘણા પ્રકારના હોય છે, પરંતુ જે દાન કોઈકને નવું જીવન આપે તો તેને મહાદાન કહેવામાં આવે છે। આ વાતને સાચી સાબિત કરતો એક પ્રેરણાદાયી સેવાયજ્ઞ વાપી શહેરમાં જોવા મળ્યો છે, જ્યાં રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગસ્થ મંજુ દાયમાની 19મી પુણ્યતિથિ નિમિત્તે વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। સમાજના દરેક વર્ગમાંથી મળેલા ઉત્સાહભર્યા પ્રતિસાદના પરિણામે કુલ 505 યુનિટ રક્ત એકત્રિત થયું હતું। રક્તદાન શિબિર માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ માનવતા, સેવા અને પરોપકારની જીવંત ઉત્સવ બની રહ્યો હતો। વહેલી સવારથી જ રક્તદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જે કોઈ યુવાનો, મહિલા અને વેપારી, ઉદ્યોગપતિ અને વિવિધ સમાજના સામાજિક સંસ્થાઓના સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સ્વૈચ્છિક રીતે રક્તદાન માટે પહોંચ્યા હતા। આ પ્રસંગે ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત અનેક મહાનુભાવો પણ જનપ્રતિનિધિઓ, સમાજના આગેવાન અને સેવાભાવી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોને આયોજનના સેવાકીય પ્રયાસોને બિરદાવીને જણાવ્યું કે રક્તદાન એ માત્ર એક બોટલ લોહી આપવાનું નથી, પરંતુ કોઈક વ્યક્તિના જીવનમાં ફરી આશાનો દીવો પ્રગટાવવાનો પ્રયાસ છે। વિશ્વની કોઈ પણ ફેક્ટરી, પ્રયોગશાળા માનવ લોહી બનાવી શકતી નથી। લોહી માત્ર સ્વસ્થ માનવ શરીરમાં જ બને છે, અને તેથી દરેક સ્વસ્થ વ્યક્તિનું સ્વૈચ્છિક રક્તદાન અને અનેક દર્દીઓ માટે જીવન અને મૃત્યુ વચ્ચેનો ફરક સાબિત થઈ શકે છે। રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું કે સ્વર્ગસ્થ મંજુ દાયમાની પવિત્ર સ્મૃતિને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે સમાજના હિતના વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન થતું આવે છે। રક્તદાન શિબિર દ્વારા એકત્રિત થયેલું રક્ત અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે। કાર્યક્રમના અંતે તમામ રક્તદાતા, તબીબ, નર્સિંગ સ્ટાફ, સ્વયંસેવક, સહયોગી સંસ્થા અને ઉપસ્થિત મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ તેમના અમૂલ્ય સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। स्वर्गीय मंजू दायमा की 19वीं पुण्यतिथि पर आज ये रक्तदान शिविर का आयोजन किया गया है। वो स्वयं रक्तदान की मुहिम से जुड़ी थी। लायनेस क्लब की प्रेसिडेंट के रूप में, उस वापी नगर पालिका की पार्षद के रूप में वो ऐसे बहुत सारे समाज सेवी कार्यों से जुड़ी हुई थी। और उनकी मृत्यु के बाद, उनके जाने के बाद हमने सोचा कि उनकी इन सेवा कार्यों को जीवंत रखा जाए, और इसीलिए हमारे राजस्थान प्रगति मंडल परिवार, जो दायमा परिवार का जैसे उल्लेख करते हैं, दायमा परिवार मतलब राजस्थान प्रगति मंडल परिवार, और सारे राजस्थानी हैं वो सब हमारे परिवार के लोग हैं, और सब मिलकर के इस तरह का ये आयोजन करते हैं। और बड़ी खुशी है कि लगातार 19 वर्षों से ये सेवा का यज्ञ चल रहा है, और यहाँ 500 के करीब यूनिट प्रतिवर्ष हम लोग एकत्रित करते हैं। आप सभी लोग जानते हैं कि खून किसी मेडिकल स्टोर पर नहीं मिलता, किसी कारखाने में नहीं बनता। अगर किसी को भी ब्लड की ज़रूरत है तो वो दान के द्वारा, जो किसी ने दान किया उसके द्वारा ही उसकी भरपाई की जा सकती है, उसकी पूर्ति की जा सकती है। इसलिए हम रक्तदान की मुहिम को ज़्यादा से ज़्यादा लोगों के बीच में लेके जाते हैं। और यहाँ सबसे बड़ा रहता है कि ऐसी महिलाएं जो रक्तदान से हिचकती है, उनको भी सबसे ज़्यादा इस रक्तदान शिविर में आने के लिए हम लोग प्रोत्साहित करते हैं। स्वर्गस्थ मंजू दायमाजी જેઓ વાપી નગરપાલિકાના કાઉન્સિલર હતા, અને એ દરમિયાન એમનું અચાનક અવસાન થતાં દાયમા પરિવાર દ્વારા એમની સ્મૃતિમાં અનેક કાર્યો, સેવા કાર્યો કરવામાં આવે છે। પછી રક્તદાન કેમ્પ હોય કે સ્કૂલ હોય કે બીજા કુદરતી આફતમાં સેવાના કામો હોય, તો એ પ્રસંગે સમગ્ર રાજસ્થાન સમાજ દ્વારા અને દાયમા પરિવાર દ્વારા જે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, વર્ષોથી અવિરત રીતે એમની પુણ્યતિથિ આ જ રીતે રક્તદાન કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। ત્યારે સમગ્ર રાજસ્થાન સમાજને, દાયમા પરિવારને હું ધન્યવાદ આપું છું। અને જે રીતે એમણે ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી છે અને સમગ્ર ગુજરાતનું તેમજ રાજસ્થાન સમાજનું ગૌરવ વધાર્યું છે, અભિનંદન આપું છું। અને આવી જ રીતે લોકો કાર્ય કરતા રહે એવી શુભેચ્છાઓ।